પેલો પ્રશ્ન મારો છે બધા વેપારીઓ વતી પાણીની જરૂર કોઈ છે ને લઈને પાણી કોના કહેવાથી નખાવવામાં આવે છે તમે બધા બોલશો તો આપણો પ્રશ્નનો નિકાલ નહીં જાય તો બધા બોલો બધા નિકાલ નતો કરવાનો શાંતિ રાખો ને બરાબર છે ભાઈ તમે બોલો પહેલો પ્રશ્ન આપણો એ છે કે રોડ ખોદવાની જે ભાઈએ વાત કરી રોડ ફૂલ ખોદવાની તમારા પ્રશ્ન આવી જશે કે જો આ ગટર ખોદવામાં 9 મહિના કાયદા હોય અને એમજી રોડની પથારી ભરી હોય અને એમજી રોડ કોઈ સંજોગમાં બંધ નહીં જાય કોઈ જો નુકસાન કરવા માંગશે એમજી રોડની તો અમે એને ઉખાડીને ફેંકી દઈશું પણ અમારો પ્રશ્નનો જવાબ તમે આપો કે આ પાણીની લાઈન નાખવા માટે કોણ કહે છે કારણ કે પાણીની લાઈન નાખવામાં અમારા વેપારીઓની પથારી ભરી ગઈ છે વેપારીઓ ધંધો કરી શકતા નથી ઘરે જઈને ઘરવાળાને કેવું પડે તો ગામો દાબ પગ દાબ માથું દાબ આ બધું કરવું પડે અમારે નામ આપો નામ આપો એને બોલાવવા લેટ કર્યું છે એને બોલાવવા રવિન્દ્ર ધીરુભાઈ મારો એટલે બે જાવ તો મહેરબાની તમારી જનરલી મહેનતથી એમજી રોડ એસોસિએશન શું છે આના ભેગો કરવા જો કે જોડાનું છે આસ્તે આસ્તે કામ તમને લોકોને તકલીફ પડી જશે આનો નિકાલ આનો નિકાલ આપણે ધીરુભાઈ નો સાંભળવાનો છે આપણે તમે ધીરુભાઈ ને કહો કે આનો નિકાલ ક્યારે કરશે ધીરુભાઈને જ કહું છું ધીરુભાઈ બોલશે નથી કોઈ આવતીકાલે તાત્કાલિક મીટિંગ રાખી અમારે
નંબર બી અમારે લેખિતમાં જોઈએ કે કાલે કામ થાય. અમારે પણ એ લઈને એન્ડિંગ વગર નિર્ણય થશે. તમે નિર્ણય એટલા મહિના ક્યાં ગયા હતા? 9 મહિનાથી આ લોકોને કોઈ બોલતા નહીં. મહેરબાની કરી કોઈ બોલો યાર. હું મીડિયા હવે પણ અહીંયા ચર્ચા નહીં થાય. તમારામાંથી 10 જણા છે ને કોઈ પણ હા ઈ બરાબર અમે આયા બધા પબ્લિક આયા ત્યાં લગીન કોઈ નહીં આવે, ત્યાં લગીન નિર્ણય નહીં થાય જે વાત કરશે આવી વાતો આપણે અનેક વખત સાંભળી. જે વાત કરે અને જવાબ આવે એનો ઉદ્દેશ છે. આજના આપણે આવેદનમાં આપણે આ જ વસ્તુ લખી છે. મૌખિક એવું કીધું કે 8-10 દિવસમાં ચાલુ કરજો અને લેખિતમાં આપણને એવો જવાબ આપ્યો કે હજી પાણીની લાઈન નખાશે પછી આ કામ થશે. એટલે આપણે એનો લેખિતમાં પાછો જવાબ અને આજનું આવેદન આપણે તૈયાર કરેલું છે. આપણે આજે આપણી આ માગણી મેં તમને કીધું એમ આપણે એક જ મીટિંગની માગણી રાખવી છે. અમે એન્જિનિયર નથી, અમે વેપારી છીએ. અમને બીજી ખબર ના પડે, અમને એટલી ખબર પડે કે આ 9 મહિનાથી હેરાન થાય, હવે હેરાન થઈ શકીએ એમ નથી. એટલે તમારે જે કરવાનું હોય કરો, જે પ્રક્રિયા આવતી હોય કરો, પણ આ રોડને તાત્કાલિક ધોરણે હવે બનાવો ને અને હવે અમને જવાબ તમે તમારે જે ચર્ચા વિચારણા કરવી હોય એ કરી અને અમને આ કાગળના જવાબ રૂપે લેખિતમાં મોકલાવો કે આ રોડ ક્યારે ચાલુ કરો છો અને ક્યારે પૂરો કરો છો. જો આપણને આવતીકાલે ટ્રેનિંગ બોલાવી છે એવું આપણને મેયર સાહેબે આશ્વાસન આપ્યું છે તો ગામના પ્રથમ નાગરિક છે આપણે અત્યાર સુધી એનું આશ્વાસન સાંભળતા આવ્યા છીએ. આજે પણ આપણે લેખિત આપી અને મેયર સાહેબને આપણે એવું કહીએ છીએ કે તમે જે મિટિંગ બોલાવી હોય તમારે તમારી પ્રક્રિયા જે કરવાની થતી હોય કરી અને 2 દિવસની અંદર આપણને આનો લેખિત જવાબ આપે. આપણી માગણી એક જ છે, આ રસ્તો કોઈ પણ ભોગે હવે તાત્કાલિક ધોરણે બનવો જોઈએ. તમે એમાં લાઈન નાખવી હોય, જે કરવું હોય, જો આ જુનાગઢ કઈ એક ગામ નથી. રાતોરાત આપણા પ્રધાનમંત્રી શ્રી અત્યારે શું કીધું, સંસદનું નવું ભવન આખું 22 મહિનામાં તૈયાર કરી દેવાના. 22 મહિનામાં આવડું મોટું સંસદ ભવન બની શકતું હોય તો આ રોડમાં હવે આ લોલીપોપ આપવાનું બંધ કરો. કામ હોય આપણે કોઈ કામની ના પાડતા નથી. જે કરવાના હોય કરો, પણ બધું તાત્કાલિક ધોરણે આજે જે છે આ પબ્લિકના રોષનું પ્રતીક છે. આંખ ઉગડવી જોઈએ. જો નહીં ઉગડે, હવે આ કામ તાકીદના ધોરણે હાથ ઉપર નહીં લેવાય તો આવતા દિવસોમાં હજુ ઘણા કાર્યક્રમો કરશે. આ લડત ચાલુ રહેશે. એટલે આપણે 2 દિવસમાં આપણને સત્તાધીશો, અધિકારી અને પદાધિકારી મળી અને જે ચર્ચા કરવી હોય એ કરી 2 દિવસમાં આપણને આ કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરે. ક્યારે ચાલુ કરે ને ક્યારે પૂરું કરે એની માહિતી આપે. હવે આપણે સંજયભાઈ આટલા વખતથી મહેનત કરે છે
અમે ઉપર મળવા જતા નથી. સાંભળો પેલા પછી બોલો બધાય, વચમાં ન બોલો. આપણી માગણી એક જ છે કે તમારે જે કરવું હોય અમને લેખિતમાં 24 કલાકની અંદર આ કામ ચાલુ થવું જોઈએ. અને બીજી વાત આ રીતે તમારો રોડ ન થાય. જો બધાને વચમાં બોલું બધાને સલાહ સૂચન દેવું હોય તો નહીં થાય. રોડ તમારો ગમે તેનું તમે કરવું આંદોલન કરી લો. પેલા વાત સાંભળો, આપણે મુદ્દાની વાત છે. આપણે અહીં બેઠા છીએ, એ લોકો કમિશનર, મેયર સાહેબ ને બધા ધારા સભ્યો કોંગ્રેસના હોય કે ભાજપના હોય ગમે તે હોય બધા આવી મિટિંગ કરી લે અને આપણે ગેરંટી આપે કે આ દિવસે અમે રોડ ચાલુ કરી. ત્યાં સુધી આપણે બધા અહીં બેસો તો એને કાંઈ ફેર પડવાનો પબ્લિક કોઈ ઉપર ન જાય રોડ ચાલુ નથી થતા તો હવે ભૂખ હડતાલ પર ઉતરી જાય. હું તમારી સાથે જ છું. કોર્પોરેટર કોઈ આવ્યા નથી, હું વિરોધ પક્ષના નેતા તરીકે તમારી સાથે છું ભાઈ. મેં આ પેલા પણ ચંદ્રપુર ની અંદર હું વેલમાં બેસી ગયો હતો. આ રોડ માટે તળાવની વેલમાં બોલવા વાળા બે મળો. હું જાઉં છું અત્યારે એડજસ્ટ કરવું તો જ જાઉં, બાકી ના જાઉં. બરાબર છે. ખાલી ખોટે તો કઈ ધંધો બંધ કરીને આ કરવા માટે આવ્યા, દેખાડવા માટે આવ્યા કે આવો
ધંધોની પથારી ફરી ગઈ છે ભાઈ, 50% ઘરાકી નથી રહી. 50,000 મહિનાનું ગેરંટી જ છે હો. ખાલી 5,000 માં કોઈ નોકરી નથી કરતા, 50,000 મારી માથે વેરંટ જ છે. બરોબર છે એની વાત. છોકરાઓને પગાર દેવા, ઘરનું કરવું, ઘરનું કરવું. સંજયભાઈ એમ કે છે ટેન્ડર બહાર એટલે કોર્પોરેશન તે પણ કરી શકે, પાણી પુરવઠા બોર્ડ પાસે પણ કરાવી શકે. અને મોટી વાત તો એ છે ભાઈ કે આપણા ગામની આબરૂ આપણે એવી કેવી કરી નાખી કે કોઈ આપણું ટેન્ડર ન ભરે. આ પબ્લિક છે, પબ્લિક બધું સમજે છે. ઘણા સમયથી અમે જાણીએ છીએ કે તેના વેપારી માટે ખૂબ મુશ્કેલીનો વિષય છે. પરંતુ અમારી જગ્યાએ તમે બેઠા હોય એટલે સાચી જ વાત કરીશ, કોઈ પોલિટિકલ વાત કરવા માંગતો નથી. ક્યાંક ને ક્યાંક ભાવના એવી હોય કે આ ડેવલપમેન્ટ થાય છે તો ભેગા ભેગી પાણીની લાઈન પણ નખાઈ જાય, ક્યાંક ઇલેક્ટ્રિસિટીની લાઈનો આવતી હોય તો એ પણ થઈ જાય તો બિસ્કટ પાછું કરવું હોય. એના ભાગ સ્વરૂપે અમે 3 વખત ટેન્ડરની પ્રક્રિયા, જો આ તમે માનો છો એટલું સહેલું હોતું નથી. અમને પણ એવો શોખ તો ના હોય કે તમે અમારા સ્પષ્ટ મતદારો છો, તમે ભાજપના સ્પષ્ટ સમર્થકો છો, અમે તમને ડિસ્ટર્બ કરવા માંગતા જ નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક મજબૂરી વસાત ટેન્ડર પ્રક્રિયામાં લાંબડ થતી હોય, કોઈ ટેન્ડર રાખે નહીં, એજન્સી સિંગલ એજન્સી આવે, કોઈ ડિસ્કોલિફાય થાય, આવા ટેકનિકલ કારણોસર આપ સૌ ખૂબ લાંબા સમયથી હેરાન છો. એના માટે હું ક્ષમા માંગુ છું. મિત્રો, બીજી વાત એવી કહું છું કે અમે અત્યારે પણ આ વિષય આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે જૂનાગઢ કોર્પોરેશન, એમાં ક્યાંક ને ક્યાંક નિર્ણય કરી આપવાના છે. થોડો નિર્ણય ન હોય એટલે વિચાર માંગતા હતા, એટલે અમે અત્યારે લોકો સંકલનમાં બેઠા હતા. કાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની સંકલન સમિતિ મળશે, એમાં નિર્ણય પણ કરશે. પણ અમે તમને એટલું 100% વચન આપીએ છીએ કે 10 દિવસ પછી તમારા રોડનું કામ કા પાઇપલાઇન નખાતી હશે, કા રોડ બનતો હશે, બેમાંથી એક ચાલુ કરી અને વહેલી તકે તમને પૂરું કરી સુખાકારી અંત આપશે. તમે જે સહકાર અમને આપ્યો છે એમાં આ કોઈ પોલિટિકલ વચન નથી. અમે તમને 100% જે કરવાના છે એ જ કહી રહ્યા છીએ. 10 દિવસની અંદર કાં અમે પાઇપલાઇન ચાલુ કરી દઈશું, કાં અમે રોડ બનાવવાનું કામ ચાલુ કરી દઈશું. વહેલી તકે હું બોલતા હોય તમે એક જણો વાત કરો, અમારે એમ નથી કરવું. સાંભળો, તમારો પ્રશ્ન છે એ પ્રશ્ન તમારો પૂછી દઉં છું. એ પૂછી આપણે શાંતિ જવાબ આપે છે તો આપણે બેકારા કરવાનો કોઈ મિનિંગ નથી. આપણે 10 દિવસમાં જો એના પર વિશ્વાસ ન બે તો આપણે આપણી વાત હવે કરીએ છીએ. આપણી વાત કરીએ. મેયર સાહેબ, કમિશનર સાહેબ અને શહેર ભાજપ પ્રમુખ,
તમામ કોર્પોરેટર શ્રી સત્તાધીશો, આ પ્રજાનો પડઘો હું તમને રજૂ કરું છું. જો વેપારી આલમ, ખાલી આ વેપારી આલમનો પ્રશ્ન તમે કરતા હો તો મહેરબાની કરીને એવું ન માનતા. આ વેપારી આલમ પૂરતો પ્રશ્ન નથી, આ આખા ગામમાં છે. આ પહેલી વાત. આખું ગામ આ રોડ ઉપર આ ગામનો રાજમાર્ગ છે, આ મુખ્ય માર્ગ છે. આને તમે વોર્ડ તરીકે ના ગણો કે આને તમે કોઈ સામાન્ય રસ્તા તરીકે ના ગણો. આ ગામનો આ હાર્દ છે, આ મુખ્ય રસ્તો છે. આખું ગામ ફરે છે. આ પેલી વાત. બીજી વાત એ છે, લોકોની અત્યારે અત્યાર સુધી જે પરેશાની ભોગવી છે, અત્યારે બધાનું એક જ કહેવાનું છે કે ટેકનિકલ પ્રક્રિયાઓ, મુશ્કેલીઓ, આ બધી પ્રજાની સમજની વાત નથી. બધાનું કહેવાનું છે કે એના માટે તો તમે લોકો છો, તમારે એના માટે જે કરવાનું થતું હોય એ બહુ સમય વીતી ગયો છે. હવે લાંબો સમય વિતાવ્યા વગર લોકો એક જ જવાબ તમારી પાસેથી ઈચ્છે છે અત્યારે કે ક્યારે આ કામ શરૂ કરો છો, ક્યારે જેટલું તમે કરવા માંગતા હો એ બધું તમે ટેકનિકલી જે કરવાનું હોય કરવું પડે, એની ના નથી. કામ થાય એની કોઈ ના નથી, પણ મર્યાદા બહાર જે લોકો ખાલી આ આશ્વાસન, ચાલુ આશ્વાસન નહીં પણ બહાર ચાલુ કરવાનું. ક્યારે કામ ચાલુ કરે છે અને ક્યારે પૂરું કરે છે, આની આપણે આ રસ્તાની અમે હાથ જોડી વિનંતી કરીએ કે આને વોર્ડ તરીકે ના ગણો. તમારી જે માંગણી છે કે તમે જે બોલ્યા છેલ્લા વર્ષ દિવસ થયા તમારા રોડ ખોલીને પડ્યા, બરોબર? સાચી વાત ખોટી વાત છે. તમે જે વસ્તુ બોલ્યા, અમારી 2 મહિના પહેલા પાણીની પાઇપલાઇન પાસ થઈને આવી નવની, એના પૈસા પાસ થઈને આવ્યો. પેલું ટેન્ડર એના કોઈ પ્રક્રિયા ટેન્ડર ભર્યું નહીં. મારી વાત સાંભળો તો બોલો. મારી વાત સાંભળી લો, ભાઈ બોલજો. મારી વાત સાંભળો. તમે પેલા સાંભળી લો, તમે વાત તો સાંભળો. પેલું ટેન્ડર ફેલ ગયું, બીજું ગયું, અમારું જનરલ બોર્ડ બેઠું. તમારે જે કરવાનું હોય કરો, પણ આ રોડ નું કામ ક્યારે ચાલુ કરવાનું, ક્યારે પૂરું વાત સાંભળો. હું કહું છું તમે સાંભળો. જનરલ બોર્ડમાં કમિશનર સાહેબ ખુદ બોલ્યા હતા અને વાત કરી પાણી પાઇપલાઇનની કે ત્રીજું ટેન્ડર નહીં ભરાય તો અમે એમાં અમારા માણસો કરી અમારા સ્ટેન્ડિંગમાં બધાને રાખીને અમે તાત્કાલિક નિર્ણય લઈ અને 2-3 દિવસમાં કામ ચાલુ કરશું. એ વાતને આજ 25 દિવસ થઈ ગયા, હજી કામ ચાલુ કર્યું નથી. કઈ કારણસર કે એના સ્ટાફના માણસો કરી નથી શકતા? શું વાંધો છે? હવે એક મિનિટ ફાઇનલી લાંબી આજે ચર્ચા અમારી ચાલી છે. અમે ફાઇનલી તમારી સાથે અમે સહમત છીએ ઘણી બાબતોમાં. 10 દિવસમાં કોઈ પણ આપણે પ્રોગ્રામ આપે છે આજે
કેમેરા છે ભાઈ, બધા અમને શૂટિંગ આપી દેજો, શૂટિંગ આપી દેજો બધા. જાહેરમાં બોલીએ છીએ. અમને જવાબ આપવા લેખિતમાં જવાબ રાખીને આમ રાખ નથી બતાવી વાત કરો અને વ્યવસ્થા તમે સાહેબ 9 મહિનાથી આ રોડ ઉપર નીકળો કે નથી કરતા? તમને દેખાતું નથી 9 મહિના લગી બંધ છે રોડ? આપણે કામ જોઈ વાત કરે હવે આપણે બીજા જોઈએ આ તો અવાજ બંધ કરી તારીખે કામ કરવાનું ન થાય તો પાછા રોડ બધા બંધ કરી બીજા ગેટેથી મોકલો ને કામ થાય છે આપણે કોઈ દુરાગ્રહ ભગવાનું રાખવામાં અમે જે બોલ્યા છે મીડિયાની હાજરીમાં બોલ્યા છે અમે અમારા અંગતો છો એમજી રોડ નહીં તમારા એકલાનો નથી, આખું જુનાગઢ મહાનગર એમાં હાલવાનું છે. એ કોઈ હોદનો રસ્તો નથી. અમને પણ હેરાન કરવામાં કે તમને આ ટોળા કરવામાં મજા ના આવતી હોય 100% 10 દિવસમાં કામ ચાલુ થઈ જાય આ વચન. આપણે પરિણામ મળે છે, આપણને પરિણામ મળે, આપણને પરિણામમાં રસ છે. બરાબર, આપણે 10 દિવસની અંદર આપણું આ કામ ચાલુ થાય છે. મૌખિક કીધું છે એ છતાં અત્યારે આપણે એ જ વાત કરી છે કે જેમ આપણા 21 તારીખના કાગળનો આપણને જેમ જવાબ મોકલાયો હતો એમ આજે અત્યારે આપણે જે લેખિતમાં આવેદન દીધું છે એનો ચેમ્બરમાં એ આપણને જવાબ લખીને મોકલાવે છે આ જ વસ્તુ. અને જો આ જવાબ આનાથી કઈ જુદો આવશે તો હજી આપણે ક્યાં બંધ કર્યું છે? આ તો શરૂઆત છે હજી. નારિયેળ